સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ભરતનગરના રહેણાંકમાં રેડ કરી એમડી ડ્રગ્સ સાથે અનીફ બેલીમને ઝડપી લીધો। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે ભરતનગરમાં રહેતા અનીફભાઈ સુલતાનભાઈ બેલીમ અમદાવાદથી ડ્રગ્સ લાવી ભાવનગરમાં છૂટક વેચાણ કરે છે। જે બાતમીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે રેડ કરી અનીફ બેલીમના રહેણાંકમાંથી એમડી ડ્રગ્સ કિંમત ₹2,58,400નો જથ્થો મળી આવતા એસઓજીની ટીમે અનીફ સુલતાનભાઈ બેલીમની અટકાયત કરી ધોરણસરની તપાસ હાથ ધરી હતી। પ્રેસ નોટ નાખી હતી। मीडिया पहली वक्त जो हશે આ કે મીડિયા ખબર નહીં કોને ખબર પડી ગઈ કે ભરતનગર વિસ્તારમાં આવેલા જૂના બે માળિયામાં અનીફ સુલતાન નામનો વ્યક્તિ પોતાની પાસે એમડી ડ્રગ લઈને આવેલો છે। પૂરતી તકેદારી અને ખાતરી રાખી રેડ કરતા અનીફ સુલતાનના ઘરેથી 25.840 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવેલો છે। આ જથ્થાની કુલ કિંમત ₹2,58,400 થાય છે। ધોરણસરની કાર્યવાહી કરી આ આરોપીને આજરોજ અટક કરવામાં આવેલો છે। આગળની તપાસમાં આ હનીફ નામનો જે ગુનેગાર છે એ આ ડ્રગનો જથ્થો કઈ જગ્યાએથી લાવેલો છે, કેટલા સમયથી ભાવનગરમાં જથ્થો લાવે છે અને અહીંયા આવી અને એને કેટલા પ્રમાણમાં કોણ એના એન્ડ યુઝર છે તે તમામ દિશામાં તપાસનો દોર શરૂ કરવામાં આવેલો છે। ખાસ કરી આ જે જગ્યાએથી પકડાયો છે એની આજુબાજુ નાનું માર્કેટ અને શાક માર્કેટની જગ્યા આવેલી છે, જેથી એવી શક્યતાઓ પ્રબળ રહેલી છે કે શાક માર્કેટના ઓથા નીચે નાની ક્વોન્ટિટીમાં આ હનીફ સુલતાન પોતાનો ધંધો કરતો હોય। હનીફ સુલતાન 2016માં મારામારીના ગુનામાં અને સાદી ચોરીના એમ કુલ 3 પ્રકારના ગુનાઓમાં અગાઉ પોલીસના ચોપડે ચડી ચૂકેલો છે।